નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના કુબેર ભુવન પાસે વર્ષોથી આડેધડ પાર્કિંગની ગંભીર સમસ્યા. વડોદરામાં ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી ગાંડીતુર. ચાંદોદ ખાતે નર્મદા નદીમાં થયા નવા નીરના દર્શન. વડોદરા સેન્ટ્રલ જેલની બહાર હિંસક મારામારી થતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના કુબેર ભુવન પાસે વર્ષોથી આડેધડ પાર્કિંગની સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે. નો પાર્કિંગના બોર્ડ હોવા છતાં પણ વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિક વિભાગ દ્વારા આંખડા કાન કરવામાં આવતા હોય તેમ લાગી રહ્યું છે. કુબેર ભવનની આસપાસ તંત્ર દ્વારા નો પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં વાહન ચાલકો બેક ઓફ થઈને ત્યાં જ વાહનો ખડકી દે છે. કોઠી 4 રસ્તાથી લઈને કુબેર ભવન સુધીના માર્ગો પર રસ્તાની બંને બાજુએ વાહનોનું બેજવાબદાર પાર્કિંગ થતું હોવા છતાં ત્યાંથી સતત પસાર થતી ટ્રાફિક પોલીસની આ વર્ષો જૂની સમસ્યા કેમ દેખાતી નથી તે એક મોટો સવાલ છે. નાગરિકોમાં ભારે રોષ સાથે વિચર્ચા ચાલી રહી છે કે ટ્રાફિક પોલીસ માત્ર કેમેરા કે ઓનલાઈન મેમો મોકલીને દંડના રૂપિયા ભેગા કરવામાં જ રસ ધરાવતી હોય તેમ લાગી રહ્યું છે. રસ્તા પર પ્રત્યક્ષ આવીને ટ્રાફિકનું નિયમન કરવા કે આડેધડ પાર્કિંગ હટાવવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. વડોદરાના કુબેર ભવન પાસે વર્ષોથી આડેધડ પાર્કિંગની ગંભીર સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીમાં મુકતી આ ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ ક્યારે સવારે જાગશે અને કુબેર ભવન પાસેની આ અરાજકતાનું કાયમી નિરાકરણ ક્યારે લાવશે તે હવે જોવાનું રહ્યું. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ઓરસંગ નદી ગાંડીતુર બની છે. ચાંદોદ ખાતે નર્મદા નદીમાં નવા નીરના દર્શન થયા છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઓરસંગ નદી ગાંડીતુર બની છે, જેને પરિણામે ચાલુ સિઝનમાં પ્રથમ વખત ઓરસંગ નદીના વહેતા પાણી પવિત્ર નર્મદા નદીમાં મિશ્ર થયા છે. મળતી માહિતી મુજબ છોટાઉદેપુર અને સંખેડા પંથકમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ઓરસંગ નદી અને સંખેડાની ઉચ્ચ નદી બંનેના જળસ્તરમાં ભારે વધારો થયો હતો. આ બંને નદીઓના પૂરના નવા નીર વહેતા વહેતા ચાંદોદ પાસે નર્મદા નદીમાં આવી પહોંચ્યા છે. નદીઓના મિલનથી પવિત્ર ત્રિવેણી સંગમનું દ્રશ્ય વધુ ભવ્ય અને આહલાદક બની ગયું છે. ચાંદોદ અને કરનાળી ખાતે રોજિંદા ધોરણે પિતૃ તર્પણ, અસ્થિ વિસર્જન અને ધાર્મિક વિધિઓ માટે હજારોની સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. લોકમાતા નર્મદા નદીનું આવું અદભુત ખડખડ વહેતું અને મનમોહક સ્વરૂપ જોઈને અહીં આવેલા તમામ શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક નાવિકો અને વેપારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. મા નર્મદાના નવા નીરના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. વડોદરાની સેન્ટ્રલ જેલની બહાર હિંસક મારામારીનો બનાવ બન્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ વિડીયોના આધારે પોલીસ આગળની તપાસ કરી રહી છે. સંસ્કારી નગરી વડોદરામાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા સેન્ટ્રલ જેલની બહાર જાહેર રોડ ઉપર જ જૂથ અથડામણ અને મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે શહેરમાં ચર્ચા જગાવી છે. મળતી માહિતી મુજબ આ હિંસક બબાલ સેન્ટ્રલ જેલના પાર્કિંગ શેડ પાસે થઈ હતી. કોઈ અકળ કારણોસર બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો વિચક્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો જાહેરમાં એકબીજા ઉપર તૂટી પડ્યા હતા અને ભારે ધમાલ મચાવી હતી. સેન્ટ્રલ જેલ જેવા અત્યંત સંવેદનશીલ અને સુરક્ષિત ગણાતા વિસ્તારની બિલકુલ બહાર જ આ પ્રકારની ઘટના બનતા સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ રહી કે જેલની સુરક્ષામાં તૈનાત પોલીસ આ સમગ્ર ઘટના દરમિયાન મુખ પ્રેક્ષક બની રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જાહેરમાં કાયદાના લીરે લીરા ઉડાડતી આ ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જેલ પ્રશાસન અને પોલીસની હાજરી હોવા છતાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ આતંક મચાવ્યો હતો. હાલમાં આ વાયરલ વિડીયોના આધારે પોલીસે મામલાની ગંભીરતા નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. વડોદરાની સરકારી શાળાઓનો કાયાકલ્પ કરવા માટે કોર્પોરેશનની એક મહત્વની બેઠક યોજાઈ હતી અને જર્જરિત મકાનોનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવનાર છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની સ્થિતિ સુધારવા અને જર્જરિત બિલ્ડિંગોના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ શાળાઓના વહીવટી તંત્રને વધુ સુદૃઢ બનાવવાનો અને ગરીબ તથા મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓ જેવી જ પૂરતી સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ મહત્વની બેઠકમાં શિક્ષણ સમિતિના શાસન અધિકારી, ચેરમેન વર્ષાબેન, ડેપ્યુટી મેયર તેમજ વડોદરા કોર્પોરેશનના ચારેય ઝોનના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરની તમામ સરકારી શાળાઓની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કઈ શાળામાં હાલમાં સમારકામનું કામ ચાલી રહ્યું છે અને કઈ બિલ્ડિંગો વધુ જર્જરિત છે તે અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરાયો હતો. બેઠક અંગે તંત્ર તરફથી સત્તાવાર નિવેદન આપતા જણાવાયું છે કે અમે ડેપ્યુટી મેયર, ચેરમેન અને અધિકારીઓ સાથે મળીને આ સંકલન બેઠક યોજી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ શાળાઓની પરિસ્થિતિને વધુ બહેતર બનાવવાનો છે, જેથી બાળકોને ભણવા માટે યોગ્ય અને સુરક્ષિત વાતાવરણ મળી રહે. શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને સરકારી શાળાઓનું સ્તર ઊંચું લાવવા માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે. આજે વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી. એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને ચારે ઝોનના અધિકારીઓને મેં બોલાવ્યા હતા. અને પહેલાં તો જાણવા માટે જ બોલાવ્યા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, ત્યાં આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો. અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે. તો એમની માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી. અને જેમ કે આપને તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે એવી માહિતી બધી ખબર છે. એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને હવે કયા લેવલ પર અમે કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખેલી હતી. અને આગળ અમે સ્કૂલની સારી પરિસ્થિતિ થાય અને એ સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં એ રીતે અમારું આયોજન છે. મેયરશ્રી સાથે અમારી અગાઉ પહેલાં એક વખત ચર્ચા થઈ હતી કે ભાઈ જે કંઈક નાના મોટા મારા પ્રશ્નો હોય તો આપણે સાથે બેસીને એક સંકલન કરી લઈએ. તો એના માટે જે સંકલનમાં આવ્યા હતા અને સાથે ડેપ્યુટી મેયર છે, અમારા શાસનાધિકારી પણ છે, અમારા ધવલભાઈ પણ હતા અને 4 ઝોનના 4 અધિકારી પણ હતા અને બધાની સાથે બેસીને એક સંકલન કરી લીધી છે. બેન, શું નાના મોટા પ્રશ્નો છે કે જે થવા જરૂરી છે અને આ પ્રકારે વિઝિટ લેવી પડી, તમને મેયરનો સમય માંગવો પડ્યો? એટલે એકચ્યુઅલમાં એવું હોય છે કે અમારી ડિમોલેશન માટેની જે સ્કૂલોની અમારી જે સ્કૂલો આપણી છે એ સ્કૂલોને અમને જ્યારે નોટિસ અહીંયાથી મળી હતી ત્યારે કઈ સ્કૂલ જર્જરિત છે એ નોટિસ આપી, પણ એ સ્કૂલમાંથી ખરેખર રિપેરિંગ થાય એવી છે કે ખરેખર ડિમોલેશન કરવી છે. તો જો રિપેરિંગ થતી હોય તો એ રીતે કરવું જોઈએ અને ના જ રિપેરિંગ થતી હોય તો આપણે એને ડિમોલેશન કરીને આપણા બાળકોને સારી રીતે સુવિધા મળી શકે, ત્યાં ભણવા માટે બધી સુવિધામાં એ સ્કૂલો પાછી બની જાય અને બાળકો ભણી શકે એના માટે. હા, એટલે ડિસ્કસમાં એ જ વાત થઈ ગઈ કે હા, તમે લોકોએ જે અમને અત્યારે લિસ્ટ આપ્યું છે એ લિસ્ટ પ્રમાણે અમે જોઈ લઈશું કે જે રિપેરિંગ થતી હશે તો રિપેરિંગ કરાવશું અને ડિમોલેશન હશે ઝડપથી ડિમોલેશન પણ કરાવી લઈશું. બીજો કોઈ પ્રશ્ન નહોતો. અમારા શાળાઓ માટે જ હતું કે એક શાળામાં 2 કે 3 સ્કૂલોના બાળકો બેસતા હોય છે, તો એના માટે થઈને અમને સુવિધા માટે કે જે ડિમોલેશન થઈ જાય તો મારા બાળકો એ સ્કૂલમાં વ્યવસ્થિત પાછા ભણી શકે. ચોથા વર્ગના કર્મચારીઓનો જે પ્રશ્ન છે પગાર અને પેન્શન એટલે સુધી આવ્યું છે અને
શું માનો છો કેટલા સમયમાં? ચોથાના કર્મચારીઓના જે રેગ્યુલર છે એમનો તો પગાર ચાલુ થઈ ગયો છે, લગભગ 5-6 મહિના થઈ ગયા, અને જે બાકી છે એનું અત્યારે લગભગ ઓલમોસ્ટ કામ પતવા આવ્યું છે. ટેકનિકલી જે કંઈક હતું એ જોવાનું હતું, એ શાસનાધિકારીએ કમ્પ્લીટ જોઈ લીધું છે અને થોડાક સમયમાં એ બી થઈ જશે. કેટલા આચાર્યોએ તમને રજૂઆત કરી છે? શાસનાધિકારીને રજૂઆત કે પેપર પર કે કેટલા ટોયલેટોની કામગીરી થતી નથી, શું કહેશો? જો જ્યારે અમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી આચાર્યોની જે પણ જાણ થતી હોય છે ને, એ કામો લગભગ કરાવતા જ હોઈએ છીએ. માંજલપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, ત્યારે ગેરરીતિને રોકવા માટે તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર વડોદરાની મહત્વની ગણાતી માંજલપુર વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. સમગ્ર મત વિસ્તારમાં મુક્ત, નિષ્પક્ષ અને સંપૂર્ણપણે પારદર્શક વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર કડક નજર રાખવા અને કોઈપણ પ્રકારની નાણાકીય ગેરરીતિઓ રોકવા માટે ખાસ ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત મતદારોને કોઈપણ પ્રકારની લાલચ, પ્રલોભન કે નાણાંનું ગેરકાયદે વિતરણ ન થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોને પણ મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. હાલમાં તમામ ટીમોની કામગીરીનું સતત અને ઝીણવટભર્યું મોનિટરિંગ શરૂ કરી દેવાયું છે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદના તાત્કાલિક નિવારણ માટે તંત્ર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા અંગે સત્તાવાર નિવેદન આપતા ચૂંટણી નિરીક્ષક આદિત્ય શુક્લાએ જણાવ્યું હતું કે માંજલપુર બેઠક પર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક, મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટીતંત્રની તમામ ટીમો સક્રિય રીતે રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ કરી રહી છે. તંત્ર દ્વારા વધુમાં જણાવાયું છે કે આગામી સમયમાં નાગરિકોની સુવિધા માટે ખર્ચ નિરીક્ષકનો સીધો સંપર્ક નંબર પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. तो इलेक्शन का प्रोसेस शुरू हुआ है, आप लोग जानते हैं मांजलपुर कंस्टिट्यूंसी सीट के लिए. तो मैं यहाँ का एक्सपेंडिचर ऑब्जर्वर हूँ और इलेक्शन कमीशन का यही इंटेंट है कि फ्री एंड फेयर इलेक्शंस रहें पूरी कंस्टिट्यूंसी में. एक टोल फ्री ग्रीवांस नंबर है, अगर किसी को कोई कंप्लेंट करना हो तो उस टोल फ्री नंबर पे कर सकते हैं, सर्कुलेटेड है. और एक्सपेंडिचर ऑब्जर्वर का नंबर भी सर्कुलेट कर दिया जाएगा, तो यदि ऐसा कोई भी दिक्कत दिखता है किसी को तो वो कॉल करके हमें बता सकते हैं. देखिए अभी तो हमारा क्या है कि हम देख रहे हैं कि जितनी भी टीम्स हैं जो एडमिनिस्ट्रेशन को ये मॉनिटर करने के लिए रखनी है कि इलेक्शन फ्री हो, फेयर हो, उसमें कोई इंड्यूसमेंट्स वोटर को ना दिए जाएं, पैसा ना दिया जाए और किस तरह की इंड्यूसमेंट ना दी जाए, उसके लिए टीम्स बनी है. तो मैं उन टीम्स का फंक्शनिंग आज देख रहा था, वो टीम्स का फंक्शनिंग मॉनिटर किया जा रहा है. नॉमिनेशंस का प्रोसेस चल रहा है, तो इलेक्शन के प्रोसेस को हमारा पूरा प्रयास रहेगा कि बिल्कुल ट्रांसपेरेंट, फ्री और फेयर रखा जाए. વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ એક કમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની સમસ્યાને લઈને વેપારીઓ ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વર્ષો વીતી જવા છતાં આ પાર્કિંગના પ્રશ્નને લઈને કોઈ કાયમી ઉકેલ ન આવતા સ્થાનિક વેપારીઓમાં તંત્ર અને કોમ્પ્લેક્સના અન્ય સભ્યો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે નીચેની દુકાનો ધરાવતા માલિકો મનસ્વી વલણ અપનાવી રહ્યા છે અને ઉપરની દુકાનોના સંચાલકો તેમજ કર્મચારીઓને વાહન પાર્ક કરવા માટે પૂરતી જગ્યા આપી રહ્યા નથી. આ ઉપરાંત કોમ્પ્લેક્સમાં આવેલા ઓટો ડીલરના અસંખ્ય વાહનો જાહેરમાં પાર્ક કરી દેવામાં આવતા હોવાથી અન્ય દુકાનદારો અને અહીં આવતા ગ્રાહકોને પોતાના વાહનો મૂકવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓનો દાવો છે કે આ અંગે સ્થાનિક પોલીસ અને વડોદરા મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. પાર્કિંગની આ રોજિંદી માથાકૂટને કારણે વેપારીઓના ધંધા રોજગાર પર પણ તેની માઠી અસર પડી રહી છે. કંટાળેલા વેપારીઓએ હવે વહીવટીતંત્રની આકરી અપીલ કરી છે કે આ ગંભીર સમસ્યાની વહેલી તકે નોંધ લેવામાં આવે, ઓટો ડીલરના ગેરકાયદે પાર્કિંગ પર રોક લગાવવામાં આવે અને કોમ્પ્લેક્સના તમામ સભ્યોને સમાન ન્યાય મળે તે રીતે પાર્કિંગનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. નીચે પાર્કિંગ નથી આવતા, હેરાનગતિ, ધમકી આલે છે મારવાની, અને મારે ઉપર 1 કરોડની દુકાન લીધી પણ મારે કોઈ પાર્કિંગ છે નહીં 1 વર્ષથી, અને આ બધું ગેરકાયદેસર છે એ લોકોને. અને આ રાકેશભાઈને અમે કરી છે, કાલે જ કરી છે. કશું અરજી લીધી છે, હજુ કશું કાર્યવાહી થઈ નથી. કેમ કશું કાર્યવાહી? તમને શું લાગે છે શા માટે આવું? શી ખબર હવે તો. આ સમસ્યા કેટલા સમયથી છે? આ તો 20 વર્ષથી છે આવું તો.
તો પાર્કિંગ નથી કેમ આપતા? એ બધા ગેરકાયદેસર બધું કરીને બેસી ગયા, દાદાગીરી બસ. તમે કોને રજૂઆત કરી છે અત્યાર સુધી? બધી કમિશનર, ટીટીઓ, પછી વીએમસીમાં, દબાણ શાખામાં બધે જ કરી? બધી જ કરી છે. હજુ સુધી આવ્યું નથી? કોઈ આવ્યું નથી. તમારી મુખ્ય માંગ શું છે? આ વહેલી તકે બધું સોલ્વ થાય એમ. કે અમે 20 વર્ષથી આ કોમ્પ્લેક્સમાં ક્લાસ ચલાવીએ છીએ. નીચે પાર્કિંગની સહેજ પણ જગ્યા નથી. એક ગાડીઓવાળા આવ્યા, બીજા, એમ કરીને આખું કોમ્પ્લેક્સ કવર કરી દીધું. આજુબાજુની હોય બધી કવર કરી લીધી. ઉપર બેંક છે તો બેંકના પાર્કિંગમાં પણ એ લોકો ગાડીઓ મૂકીને કામ કરે છે. અમારે આ 20 વર્ષમાં 5 થી 6 વાર પોલીસ કેસ કરવો પડ્યો, તો પણ 1-2 દિવસ પછી બાજુ રૂટીન થઈ જાય. અમે કમિશનરથી માંડીને એક પણ જગ્યા એવી નહીં રાખી કે અમે કોઈ જગ્યાએ કમ્પ્લેન ના કરી હોય, પણ અમારું કશું જ થતું નથી. અને કોર્પોરેશનવાળા તો એટલે સુધી અમને ક્યારેક કહી દીધું છે કેટલી બધી વાર કે એ લોકો પૈસા આપે છે, આમ છે તેમ છે, તમે ગમે તેટલા ધક્કા ખાશો પણ તમારું ક્યારે થવાનું જ નથી. પણ છતાંય અમને એવો વિશ્વાસ છે કે અમે અમારા પ્રોફેશન તરીકે અમે આ જ કરી શકીએ કે અમે કાયદાની રાહે જ આગળ ચાલી શકીએ. એ સિવાય અમે કોઈ દાદાગીરી એમની સાથે કરી ન શકીએ. એ અસભ્ય શબ્દો બોલે પણ અમે અસભ્ય શબ્દ નહીં બોલી શકતા, એ અમારી કમજોરી છે. બાકી અમારે તો ગાડીઓ લેવેચવાળા છે એને ગમે તેટલી વાર સમજાવીએ પણ એમના ફાવે એવું વર્તન કરે છે અમારી સાથે. અંદાજે 1000-2000 ઉપરની તો ગાડીઓ છે જ. અને આ 20 વર્ષથી પ્રોબ્લેમ છે અને અમારું કશું જ ચાલતું નથી. અને એવું કહેવામાં આવે કે એના કરતાં તમે આ કોમ્પ્લેક્સ ખાલી કરીને જતા રહો, એમ જ તમારી ભલાઈ છે. એટલે બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. રોજની આ મગજમારી. ધમકી તો બધા નીચેવાળા બધા જ એવી જ રીતે ચાલે કે જો તમે કંઈ પણ બોલે આમ કરશો તો તમારો આમ કરાવી દેશું, તેમ કરાવી દેશું, તમારે ચાલે એ બધું કહી શકો. બધા જ નીચેવાળા ભેગા થઈને એક સાથે થઈને જ અમને કે આવું. અત્યાર સુધી કઈ અરજી કરી છે? પોલીસ સ્ટેશનમાં 2-3 વાર તો અમારે પોલીસ સ્ટેશનમાં પોલીસ વાન બોલાવી પડી છે. CMO, PMO, કોર્પોરેશન, કમિશનર, બધે કોઈ જગ્યા બાકી નથી રાખી. બધી જગ્યાએ કર્યું છે. અમે આગળ પણ એક માણસને મળ્યા હતા તો એ માણસે એવું કહ્યું કે તમારે આ લોકોને છે ને દાદાગીરી કરીને જ ખસાડવા પડે, બાકી કશું કરી નહીં શકે. કદાચ અમે કરીએ તો એક દિવસ ખસેડશે, પછી તો મૂકી જ દેશે. તો અમારી પાસે તો કોઈ રસ્તો જ ના રહ્યો. અમારી માગણી એવી જ છે કે એમની દુકાન છે તો વસ્તુ એક છે કે અમારા દસ્તાવેજમાં એવું લખેલું છે કે દુકાનની બહાર કોઈ પણ વસ્તુ પરમેનન્ટ મૂકીને એ લોકો ધંધો ના કરી શકે, ના અમે કરી શકીએ કે ના એ કરી શકે. તો અમારી માંગ એવી છે કે અમારા કોમ્પ્લેક્સનું જે પાર્કિંગ છે એ ખુલ્લું થઈ જાય, એ પણ શાંતિથી એમની જાતે ધંધો કરે ને અમે અમારી રીતે શાંતિથી ધંધો કરીએ. અમારું જય ક્લાસીસ, કેતન પટેલ. વડોદરાના વાસણા ભાયલી વિસ્તારમાં 9 ફૂટનો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી. આખરે ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ભાયલી વિસ્તારમાં આવેલ ગેલેક્સી બંગલોઝ સોસાયટી પાસે અચાનક આશરે 9 ફૂટ લાંબો મહાકાય મગર આવી ચડતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. સોસાયટી નજીક વિશાળકાય મગરને જોતા જ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સ્થાનિક નાગરિકોએ સમય સૂચકતા વાપરીને આ અંગે તાત્કાલિક ગૌરક્ષા સેવા સમિતિના જીવદયા પ્રેમી કાર્યકર્તાઓને જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતા સમજીને સંસ્થાના કાર્યકર્તાઓ સાધનો સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે ભારે જહેમત બાદ મગરને કોઈપણ ઈજા પહોંચાડ્યા વિના અત્યંત સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. મગર પાંજરે પુરાતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ સંસ્થા દ્વારા અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને મગરને સુરક્ષિત રીતે વન વિભાગની ટીમના હવાલે સોંપી દેવાયો હતો. ગૌરક્ષા સમિતિ અને સ્થાનિકોની ત્વરિત કામગીરીને પગલે ભરચક વસ્તી ધરાવતા વિસ્તારમાં કોઈ જાનહાનિ કે અન્ય અનિચ્છનીય ઘટના બનતા અટકી ગઈ હતી. મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી SSG હોસ્પિટલના વહીવટી તંત્રની બેદરકારીને પગલે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની SSG હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોસ્પિટલમાં શહેર, જિલ્લા અને અન્ય રાજ્યોમાંથી રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ અહીં વહીવટી ખામીઓને કારણે દર્દીઓને અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તાજેતરમાં સામે આવેલા દ્રશ્યો મુજબ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગની બહાર પાણી ભરાઈ જતા સગર્ભા મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તાર નીચાણવાળો હોવાને કારણે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા કાયમી બની ગઈ છે. ગતરોજ પડેલા વરસાદ બાદ સોનોગ્રાફી કરાવવા આવતી સગર્ભા સ્ત્રીઓને અવરજવર માટે પાણી ભરેલા રસ્તા ઉપર મૂકેલી ઈંટો અને પથ્થરો પરથી જીવના જોખમી પસાર થવું પડ્યું હતું. સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે જો આ ભીની ઈંટો પરથી પસાર થતા કોઈ સગર્ભા મહિલાનું પગ લપસે અને તે નીચે પટકાય તો તેના પેટમાં રહેલા માસૂમ બાળકને થનારા નુકસાનની જવાબદારી કોણ લેશે? તંત્રની આ ગંભીર લાપરવાહી સામે દર્દીઓના સગાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હોસ્પિટલના ઇન્ચાર્જ આર્ય મોએ જણાવ્યું હતું કે આ સ્થળ નીચું હોવાથી પાણી ભરાય છે. હાલમાં પીઆઈયુને આ રસ્તાનું લેવલિંગ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે. પરમ દિવસે જે વરસાદ પડ્યો એમાં જે અમારું મકરંદ દેસાઈ બિલ્ડિંગ છે એની આગળ થોડું પાણી ભરાવાના પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આના લીધે અવર જવરમાં થોડી તકલીફ પડતી હતી. તો અમારા તરફથી હોસ્પિટલ તંત્ર તરફથી તરત પીઆઈયુ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી અને પીઆઈયુ વિભાગ દ્વારા પણ આનું તરત નિરાકરણ લાવી ત્યાં આગળ પેવર બ્લોક અને બીજો જે બી સામાન પાથરી અને વ્યવસ્થિત રસ્તો બનાવડાવી તાત્કાલિક ઊભો કરી દેવામાં આવ્યો છે, જેથી સગર્ભા મહિલાઓને તકલીફ ન પડે. આ રીતે અમે અમારા દર્દીઓની સેવામાં કંઈ પણ પ્રશ્ન ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ અને એ દિશામાં અમે તરત કાર્યવાહી પણ કરતા જ હોઈએ છીએ. પાણી ભરાય તેનું નિરાકરણ કરવામાં એ પણ અમે પીઆઈયુને જાણ કરી છે. એનું પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ એ લોકો કરી રહ્યા છે. કોર્પોરેશનની મુખ્ય કચેરીના પાર્કિંગમાં જ પેવર બ્લોક બેસી જતા કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરમાં કરાતા પ્રી મોન્સૂન અને વિકાસ કાર્યોની ગુણવત્તા સામે ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ઊભા થયા છે. નવાઈની વાત તો એ છે કે આ વખતે ભ્રષ્ટાચાર કે નબળી કામગીરીના પુરાવા શહેરના કોઈ અંતરિયાળ વિસ્તારમાં નહીં પરંતુ ખુદ કોર્પોરેશનની મુખ્ય કચેરીના પરિસરમાંથી જ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ વડોદરા મહાનગર સેવા સદનના મેયર ગેટની અંદર અને સભા સેક્રેટરી કચેરીની બહાર આશરે 6 મહિના પહેલા કેબલ નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. સ્થાનિકો અને મુલાકાતીઓના આક્ષેપ અનુસાર તે સમયે ચૂંટણી નજીક હોવાથી વહીવટીતંત્ર દ્વારા ઉતાવળમાં યોગ્ય પુરાણ કર્યા વિના માત્ર દેખાવ ખાતર ઉપરથી પેવર બ્લોક બિછાવી દેવાયા હતા. તંત્રની આ ઉતાવળ અને વેઠ ઉતારવાની નીતિની પોલ ચાલુ ચોમાસાના પ્રથમ વરસાદે જ ખોલી નાખી હતી. વરસાદ પડતા જ અહીંના પેવર બ્લોક જમીનમાં બેસી ગયા હતા અને તાજેતરમાં થયેલા વધુ વરસાદને કારણે આ જગ્યા વધુ ઊંડી બેસી ગઈ છે, જેને પગલે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય સર્જાયો છે. આ ઘટનાને પગલે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે જે કોર્પોરેશન પોતાની મુખ્ય કચેરીના પાર્કિંગની ગુણવત્તા નથી જાળવી શકતું તે આખા શહેરના રોડ રસ્તાની ગુણવત્તા શું જાળવશે? જનતામાં એવી માંગ પ્રબળ બની છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ થાય, નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી થાય અને આ માર્ગનું તાત્કાલિક ગુણવત્તાસભર પુનઃ સમારકામ કરવામાં આવે. વડોદરામાં સ્માર્ટ સિટીના દાવા વચ્ચે લહેરીપુરા ન્યૂ રોડ ઉપર પારાવાર ગંદકી જોવા મળી રહી છે. ત્યારે 48 કલાકમાં જો આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સંસ્કારી નગરી વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના તંત્રના મોટા દાવાઓ વચ્ચે શહેરના હાર્દ સમાન લહેરીપુરા ન્યૂ રોડની દયનીય સ્થિતિ સામે આવી છે. આ વિસ્તારમાં લાંબા સમયથી જાહેર રોડ પર ફેલાયેલી ગંદકી, કચરાના ઢગલા અને અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિક રહીશો તેમજ વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે આ માર્ગ પરથી દરરોજ હજારો નાગરિકો, રાજકીય પક્ષોના નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ પસાર થાય છે. તેમ છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી. જ્યારે કોઈ મોટા નેતા કે અધિકારીની મુલાકાત હોય ત્યારે જ તંત્ર દ્વારા દેખાડા પૂરતું સફાઈ અભિયાન ચલાવવામાં આવે છે, જ્યારે બાકીના દિવસોમાં આ વિસ્તારને રામ ભરોસે છોડી દેવાય છે. ચોમાસાના માહોલ વચ્ચે સતત ફેલાતી ગંદકી અને દુર્ગંધને કારણે નાના બાળકો અને વડીલો સહિત સમગ્ર વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે. સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશનની સ્વચ્છતાની વાતો માત્ર કાગળ પર જ સીમિત છે, જ્યારે વાસ્તવિકતા સદંતર અલગ છે.
સમસ્યાથી ત્રસ્ત બનેલા સ્થાનિક રહેવાસીઓએ તંત્રને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આગામી 48 કલાકની અંદર ગંદકી અને દુર્ગંધનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ મોરચો કાઢીને પોતાના વિસ્તારના કાઉન્સિલરો અને વડોદરા મહાનગર સેવા સદનની કચેરીનો ઉગ્ર ઘેરાવ કરશે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન જો કોઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જવાબદાર અધિકારીઓની રહેશે તેવી સ્પષ્ટ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાવલીના જૂના સમલાયા પાસે કેમિકલ યુક્ત પાણી છોડવા બાબતે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતા જ આ અહેવાલની અસર થઈ છે અને તાત્કાલિક જીપીસીબીની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. સાવલી તાલુકાના જૂના સમલાયા ગામ નજીક વહેતી મીની નદી અને આસપાસના વિસ્તારોમાં કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડવામાં આવતું હોવાના અહેવાલો પ્રસારિત થયા બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. જીપીસીબીની ઉચ્ચ સ્તરીય ટીમે વિવાદિત ઘટનાસ્થળની રૂબરૂ મુલાકાત લઈને વિગતવાર તપાસ હાથ ધરી હતી. અધિકારીઓ દ્વારા મીની નદી તેમજ તેની નજીક આવેલા ખાડાઓમાંથી શંકાસ્પદ કેમિકલ યુક્ત પાણીના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલોને તાત્કાલિક ધોરણે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ જ પ્રદૂષણની અસલી હકીકત અને કેમિકલની તીવ્રતા સત્તાવાર રીતે સામે આવશે. પ્રદૂષણ ફેલાવતા વરસાદના વહેતા પાણીની આડમાં ફેક્ટરીઓનું દૂષિત કેમિકલ નદીમાં વહાવી દેવાના ગંભીર આક્ષેપોથી સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રદૂષણને કારણે સ્થાનિક જળ સ્ત્રોતો જોખમાં આવવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે જીપીસીબી દ્વારા શરૂ કરાયેલી આ કડક કાયદેસરની કાર્યવાહીને પગલે પ્રદૂષણ ફેલાવનારા અસામાજિક તત્વો અને મિલ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં સમગ્ર સાવલી પંથકના સ્થાનિક રહીશો ન્યાયની માંગ સાથે એકજૂટ થયા છે. ગ્રામજનોએ માંગ કરી છે કે લેબ રિપોર્ટ આવ્યા બાદ આ ગુનાહિત કૃત્ય પાછળ જે પણ કંપની કે વ્યક્તિ જવાબદાર હોય તેની સામે કાયદાના કડક હથિયાર ઉગામવામાં આવે. હવે સૌની નજર આગામી દિવસોમાં આવનારા લેબોરેટરી રિપોર્ટ અને તેના આધારે થનારી કડક કાર્યવાહી પર ટકેલી છે. સાવલીની કોલેજ ખાતે શુદ્ધ પીવાના પાણીના એટીએમ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. સાવલીની સ્વામીજીના પ્રેરણારૂપ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને આંગતોકોની સુવિધા માટે એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ટ્રસ્ટ તથા એમઓયુના સહયોગથી કોલેજ પરિસરમાં શુદ્ધ પીવાના પાણીના એટીએમ મશીનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ ઉત્સાહભેર યોજાયો હતો. આ દ્વિવિધ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર હરિભાઈ કટારિયા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિઓ તરીકે બળવંતસિંહ નેગી, ડોક્ટર સુનીતા શર્મા, ધ્વનિબેન અરોરા, વૃંદાલીબેન, કેતનભાઈ ઇનામદાર તેમજ સાવલી નગરપાલિકાના પ્રમુખ અને ભાજપ શહેર પ્રમુખ રૂચિત શાહે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. કેળવણી મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, ઉપપ્રમુખ કૃષ્ણકાંતભાઈ શાહ, રોહિતભાઈ શાહ, બીસી પરમાર સહિતના અગ્રણીઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રાચાર્ય વશિષ્ઠધર ત્રિવેદીએ તમામ મહેમાનોનો શાબ્દિક પરિચય કરાવી સંસ્થાના આ નવતર પ્રકલ્પના હેતુથી વિસ્તૃત રજૂઆત કરી હતી. અંતમાં પ્રાચાર્યશ્રીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાઓ અને સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી હતી. और नई दिल्ली से एक पैसिफिक क्रिएटिव सोसाइटी के माध्यम से आरओ एटीएम, वाटर एटीएम जो 500 लीटर का पानी देता है, वो ऐसे 3 मशीनों का उद्घाटन यहाँ पर रखा गया है और साथ में वृक्षारोपण का कार्यक्रम किया गया है. और यहाँ के धारासभ्य केतन भाई इनामदार तथा गोविंद गुरु यूनिवर्सिटी के कुलपति श्रीमान हरिभाई कटारिया साहब और साथ में उस एनजीओ के जो चेयरमैन हैं बलवंत सिंह नेगी, उनकी उपस्थिति में मंजू सर से आए हुए जेके शर्मा जी, इन सभी लोगों, हमारे संस्था के प्रमुख श्री भास्कर भाई पटेल, अन्य ट्रस्टियों और अध्यापकों, विद्यार्थियों के माध्यम से यहाँ पर इसका कार्यक्रम का आयोजन किया गया है. कार्यक्रम का उद्देश्य क्या है कि जल ही जीवन है.
तो जल को बचाना है, जल को सुरक्षित रखना है, पर्यावरण को सुरक्षित रखना है। साथ में एक विद्यार्थी जो है, भारत देश में 65% युवा है, इसलिए युवाओं को जागृत करके राष्ट्र में और समाज के प्रति सांस्कृतिक, आध्यात्मिक और शैक्षणिक भावना के साथ प्रेरित करके और इस प्रेरणा के साथ विद्यार्थियों के अंदर उत्साह पैदा करके एक कार्यक्रम के माध्यम से उनको भविष्य में राष्ट्र के लिए सब उपयोग करें, इसी की जागरूकता के लिए एक कार्यक्रम आज आयोजन किया गया है। विद्यार्थियों को शिक्षा के माध्यम से तैयार करने का कार्यक्रम किया गया। धन्यवाद। सर आपका नाम? डॉक्टर वशिष्ठ द्विवेदी, प्रिंसिपल दिस कॉलेज। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.